નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ટોપિક સાથે ફરી વખત એક લેક્ચરની શરૂઆત કરીએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટુ હેવ પાસ્ટનો અભ્યાસ કરેલો હતો. હવે પછીનો જે લેક્ચર છે એમની અંદર ટુ હેવ ફ્યુચર, એટલે કે લાસ્ટમાં આપણે બે લેક્ચરની અંદર ટુ હેવ પ્રેઝન્ટ અને પાસ્ટ જોયા હતા. હવે આપણે જોવાનું છે ફ્યુચર જોવાનું છે. ટુ હેવ ફ્યુચર એટલે કે ભવિષ્યની આપણે વાતચીત કરવાની છે. ટુ હેવ ફ્યુચર એટલે કે ભવિષ્યમાં મારી પાસે કંઈક હશે, પોઝેશન એટલે કે માલિકી અથવા તો હક દર્શાવવો છે, ઓનરશિપ દર્શાવી છે, ત્યારે હું ફ્યુચરનો ઉપયોગ કરીશ. અને ટુ હેવ ફ્યુચરના જે હેલ્પિંગ વર્બ છે એમની અંદર છે શેલ, હેવ ઓર વિલ હેવ. શેલ હેવ ઓર વિલ હેવ. तो चलिए शुरू करते हैं. શેલ હેવ અને વિલ હેવ ની અંદર આપણે જ્યારે ટુ બી ફ્યુચરની વાત કરતા હતા, એટલે કે જ્યારે ટુ બી ફ્યુચરની અંદર હેલ્પિંગ વર્બ તરીકે આપણે વાત કરી હતી શેલ બી અથવા તો વિલ બી, આમનો ઉપયોગ આપણે કર્યો હતો. અને એ સમય દરમિયાન પણ મેં તમને સમજાવેલું હતું કે શેલ અને વિલ છે એ બંને શું છે? મોડલ વર્બ છે. કોણ કોણ છે? શેલ ઓર વિલ. આ બંને છે એ શું છે? મોડલ વર્બ છે. એમની અંદર જે બી છે એ વર્બના બેઝ ફોર્મ છે. બી એટલે કે હોવું, બરાબર છે, હોવું અથવા બનવું. તો અહીંયા ભવિષ્યની વાત કરીએ છીએ, એટલે કે બનીશ, થઈશ, હઈશ એવું બતાવે છે. એ જ રીતના જ્યારે આપણે અહીંયા ભવિષ્યની ટુ હેવ ભવિષ્યની વાત કરીએ છીએ, ફ્યુચરની વાત કરીએ છીએ, ત્યારે આપણે મોડલ વર્બનો તો ઉપયોગ કરવાનો જ છે. શેલ અને વિલ છે બંને શું છે આપણા માટે? મોડલ વર્બ છે. આ બંને વસ્તુઓ આપણા માટે શું છે? મોડલ વર્બ છે. પણ એ સમય દરમિયાન આ જે હેવ બંને જોઈએ છે ને, ટુ હેવના શું છે? મૂળ રૂપો છે. લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે ભાઈ હેવ છે એ પોઝેશન દર્શાવવા માટે ઉપયોગ થાય છે, પણ જ્યારે પોઝેશનની અંદર કાળ બદલે એટલે અલગ અલગ પ્રકારે હોય. હેવ અને હેઝ છે પ્રેઝન્ટ માટે વપરાય, હેડ છે એ પાસ્ટ માટે વપરાશે, અને વિલ હેવ છે એ ફ્યુચર માટે વપરાય છે. હેડ છે એ પાસ્ટ માટે, હેવ અને હેઝ છે એ પ્રેઝન્ટ માટે અને ફ્યુચર માટે. તો આ હેવમાંથી જ ઉત્પન્ન થયેલા છે બધા. હેઝ છે, હેડ છે, વિલ હેવ છે, બનેલા તો હેવમાંથી છે. એટલે આપણું વિલ છે, હેવ છે ને એ આપણું શું છે? બેઝ ફોર્મ કેવું હોય તો કહી શકાય. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. શું દર્શાવવા માટે? તો કે પોઝેશન દર્શાવવા માટે, માલિકી દર્શાવવા માટે, ઓનરશિપ દર્શાવવા માટે. તો એ જ રીતના આપણે જેમ વાક્ય રચનાઓ જોઈ તેમ જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. એફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય, વિધાન વાક્ય. વિધાન વાક્યની અંદર સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, ફ્યુચરની વાત કરીએ છીએ. એવી જ રીતના જ્યારે આપણે વાત કરી હતી શેલ અને વિલની વાત કરીએ છીએ, જ્યારે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ આઈ અને વી હોય ત્યારે તમે શેલનો ઉપયોગ કરી શકો. આઈ અને વી. આ બાકી સિવાય બધા સબ્જેક્ટ સાથે છે તમે વિલ હેવનો ઉપયોગ કરી શકો. આઈ અને વીની સાથે પણ તમે વિલ હેવનો ઉપયોગ કરો તો વાક્ય ખોટું પડશે નહીં. તો અત્યારે આપણે ખાલી એક વિલ હેવને ધ્યાનમાં રાખી. સબ્જેક્ટ પ્લસ વિલ હેવ પ્લસ અધર વર્ડ્સ, એટલે કે મારી પાસે હશે અથવા તો ને હશે એવો મતલબ થશે. એ જ રીતે જ્યારે નકાર વાક્ય કરીએ છીએ, હવે જુઓ, જ્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટની અંદર ડુ ડઝનો ઉપયોગ કર્યો હતો, સિમ્પલ પાસ્ટની અંદર ડીડનો ઉપયોગ કર્યો હતો, અને સિમ્પલ ફ્યુચર છે એમની અંદર હેલ્પિંગ વર્બ તરીકે આપણે વિલનો ઉપયોગ કરશું. આ શેના માટે? જે સિમ્પલ ફ્યુચર માટેનું હેલ્પિંગ વર્બ છે. તો એ સમય દરમિયાન અહીંયા ઓલરેડી તમને વિલ તો આપ્યું છે ને. આગલા જ્યારે આપણે વાક્ય પ્રેઝન્ટ અને પાસ્ટના જોયા હતા એમની અંદર જ્યારે તમને હેલ્પિંગ વર્બ આપ્યા હતા હેવ ઓર હેઝ અને હેડ, પાસ્ટનું આપણે લઈ લઈએ, તો આમની અંદર તમને કોઈ હેલ્પિંગ વર્બ બીજા આપ્યા જ નહોતા. એટલા માટે આ છે એમની અંદર આપણે ડઝ એડ કર્યું હતું, આમાં ડુ એડ કર્યું હતું, અને આમાં શું કર્યું હતું? ડીડ. પણ ફ્યુચર માટે તમને ઓલરેડી વિલ હેવ તો આપેલું જ છે. જે હેવ આપણે ઓલરેડી એડ કરીએ છીએ તમને એડ કરીને અલગથી બતાવેલું જ છે. તો એ માટે આપણે ડાયરેક્ટ એના પછી જ નોટ મૂકી દેવાનું, નકાર બનાવવું, એટલે થઈ જશે વિલ નોટ હેવ પ્લસ અધર વર્ડ્સ. આમાં શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવે છે? જા પૂછ કે
આપણે જે હેલ્પિંગ વર્બ અગાઉ જે લીધા હતા પ્રેઝન્ટની અંદર અને પાસ્ટની અંદર, એમાં આપણે નકાર બનાવવા માટે એમાં છુપાયેલા જે હેલ્પિંગ વર્બ છે ને એને અલગ કર્યા હતા, પણ ઓલરેડી અહીંયા તમને દેખાય જ છે છુપાયેલું નથી, તો એના માટે આપણે ડાયરેક્ટ છે પાછળ નોટ મૂકી શકશું, વિલ પછી ડાયરેક્ટ નોટ મૂક્યું, કારણ કે વિલ તો આપણે ઓલરેડી બતાવેલું છે ફ્યુચરનું જે હેલ્પિંગ વર્બ છે એ. ઓકે, ચાલો એના પછી ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સની અંદર જેમ કર્યું હતું એ જ રીતે સ્થાન પરિવર્તન કરી નાખીએ તો શું થઈ જશે? will subject have plus other words. એટલા માટે આપણું આ પ્રશ્નાર્થ વાક્ય બની જશે. એક્ઝામ્પલ જોશો એટલે વધારે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ લઈએ કે તેની પાસે નવી ગાડી હશે. હશે શબ્દ બતાવે છે ફ્યુચર, છે પ્રેઝન્ટ બતાવે છે, હતો હતી હતું એ પાસ્ટ બતાવે છે, ને હશે જે એ ફ્યુચર બતાવે છે. ચાલો તો તેની પાસે એટલે પહેલા તેની એટલે હી સાથે મેં કીધું એમ તમે બધા સાથે વિલ હેવ ઉપયોગ કરી શકો, ખાલી આઈ અને વી સાથે શેલ નો ઉપયોગ થશે, એ પણ આપણે એક એક્ઝામ્પલ લેશું એટલે ખ્યાલ આવી જશે. ચાલો તો પહેલા આવ્યું છે હી, હેલ્પિંગ વર્બ તરીકે જોવાનું હશે, ની પાસે હશે. અહીંયા ગુજરાતી શબ્દ શું હશે? પાસે હશે. ઓકે, તો ની પાસે હશે એટલા માટે અહીંયા હી પાસે હશે, પાસે હશે એટલા માટે વિલ હેવ. શું હશે? નવી ગાડી, તો થઈ જશે ન્યૂ કાર. અહીંયા અ ન્યૂ કાર પણ તમે કરી શકો છો. હી વિલ હેવ અ ન્યૂ કાર. આવી જ રીતના આપણે નકાર વાક્ય બનાવવું છે. નકાર વાક્યમાં શું બનશે? હશે નહીં. શું થશે? હશે નહીં. તેની પાસે નવી ગાડી હશે નહીં. ભવિષ્યની અંદર એ એમની પાસે માલિક એમની પાસે નહીં હોય, તો શું થઈ જશે? હી પછી આવી ગયું વિલ, ઓલરેડી આપ્યું છે એટલે આપણે બીજી કોઈ વસ્તુ વિચારવાની નથી. શું મૂકી દેવાનું છે? નોટ. વિલ હેવ ની વચ્ચે નોટ આવી તો વિલ નોટ હેવ. હી વિલ નોટ હેવ અ ન્યૂ કાર. એવી જ રીતના પ્રશ્નાર્થ વાક્ય બનાવો. શું તેની પાસે નવી ગાડી હશે? તો પહેલા આવી જશે વિલ હી, પાસે હશે એટલા માટે હેવ, ભવિષ્ય માટે વિલ મૂક્યું, પાસે માટે હેવ મૂક્યું, તો વિલ હી હેવ શું? નવી ગાડી, તો અ ન્યૂ કાર. વિલ હી હેવ અ ન્યૂ કાર. શું તેની પાસે નવી ગાડી હશે? તો એના માટે આપણે વાક્ય બનાવ્યું તો વિલ હી હેવ અ ન્યૂ કાર. એ રીતના ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ અમારી પાસે, એટલે આપણે એક્ઝામ્પલ આવી જશે. અમારી પાસે તમારું સરનામું હશે. અમારી પાસે તમારું સરનામું હશે, તો અમારી એટલે વી. હવે વી આવ્યું એટલા માટે ફર્સ્ટ પર્સન પ્લુરલ કહેવાય. ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે શેલનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ, તો વી સેલ હેવ. પાસે હશે તો વી સેલ હેવ તમારું સરનામું, તો યોર એડ્રેસ. વી સેલ હેવ યોર એડ્રેસ. અમારી પાસે તમારું સરનામું હશે. નકાર વાક્ય બનાવવું છે તો શું થઈ જશે? હશે નહીં. અમારી પાસે તમારું સરનામું હશે નહીં, તો થઈ ગયું વી, આપણે સેલનો ઉપયોગ કર્યો છે તો સેલ, નકાર વાક્ય છે હશે નહીં, તો સેલ નોટ હેવ યોર એડ્રેસ. વી સેલ નોટ હેવ યોર એડ્રેસ. અમારી પાસે તમારું સરનામું હશે નહીં. પછી એ જ રીતે શું અમારી પાસે તમારું સરનામું હશે? તો આપણે સેલ અને વી છે એને સ્થાન ફેરવી નાખીએ તો થઈ જશે સેલ વી હેવ યોર એડ્રેસ. શું અમારી પાસે તમારું સરનામું હશે? સેલ વી હેવ યોર એડ્રેસ. એક હી વાળું વાક્ય લઈએ કે ભાઈ તેને સારું
જ્ઞાન હશે, તેને સારું જ્ઞાન હશે, તેને સારું જ્ઞાન હશે, તેને એટલે થઈ ગયું હી. પછી જ્ઞાન છે એ દેખાતું નથી પણ એની માલિકીનું એનો હક તો બતાવે છે, તો સે હી થઈ ગયું. હવે આમાં હી સાથે શેલ અને વિલ માંથી આવી જશે વિલ હેવ. હી વિલ હેવ સારું જ્ઞાનને કહેવાશે ગુડ નોલેજ. હી વિલ હેવ ગુડ નોલેજ. હી વિલ હેવ તેની પાસે હશે, શું હશે? સારું નોલેજ. તો ગુડ નોલેજ. તેને સારું જ્ઞાન હશે નહીં, હશે નહીં, તેને સારું જ્ઞાન હશે નહીં. તો હી હશે નહીં એટલા માટે વિલ નોટ હેવ શું નહીં હોય? સારું જ્ઞાન. તો ગુડ નોલેજ. હી વિલ નોટ હેવ ગુડ નોલેજ. તેને સારું જ્ઞાન હશે નહીં. એ જ રીતે પ્રશ્નાર્થ બનાવવું છે. શું તેને સારું જ્ઞાન હશે? શું તેને સારું જ્ઞાન હશે? તો પહેલા આવી જશે પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે વિલ હી હેવ ગુડ નોલેજ. વિલ હી હેવ ગુડ નોલેજ. શું તેને સારું જ્ઞાન હશે? આ રીતનું આપણું વાક્ય બનશે. એટલે કોઈ પણ કર્તા છે, કર્તાને અનુસાર ભવિષ્ય કાળમાં સેલ અને વિલ માંથી જે લાગ હોય લઈ લેવાનું. અગાઉ પણ આપણે ચર્ચા કરી એ જ મુજબ થિયરી પણ આમાં લાગુ પાડી શકાય કે ભાઈ વિલ હેવ છે ને ઓલરાઉન્ડર છે, એટલે કે બધા આયરાત આપણે મૂકી શકીએ છીએ. પરંતુ જ્યારે તમે સેલનો ઉપયોગ કરો ને એટલે સેલ હંમેશા આઈ અને વી સાથે જ મૂકવામાં આવે છે. એટલે કે જો અહીંયા અમે છે ને આપણે સેલ લીધું, અહીંયા સેલની જગ્યાએ તમે આમ લખી નાખો કદાચ કે વી વિલ હેવ શું હશે? મારી પાસે તમારું સરનામું, તો અમારી પાસે તો વી વિલ હેવ યોર એડ્રેસ. અમારી પાસે તમારું સરનામું હશે. તો આ વાક્ય પણ તમારું સાચું ગણાય અને આ વાક્ય પણ તમારું સાચું ગણાય. પરંતુ જ્યારે આ વાક્યની વાત કરીએ ને એની સાથે તમે આમ લખો કે હી શેલ હેવ અ ન્યૂ કાર. તો આ વાક્ય સમય દરમિયાન તમારો આ જે સેલ હેવ તમે લખ્યો છે એ ખોટું ગણાય, પણ એની જગ્યાએ તમે વિલ હેવ લખો તો વાક્ય તમારું સાચું બને છે. એટલે કયા સબ્જેક્ટ સાથે કયા હેલ્પિંગ વર્બ લેવાની ખૂબ જ મહત્વનું છે. એટલે આ બાબતોને ખાસ મગજમાં રાખવી. હજી સેલનો ઉપયોગ પણ તમે બધા સબ્જેક્ટ સાથે કરી શકો છો. કઈ કન્ડિશનમાં? તો કે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે. કયું? પ્રશ્નાર્થ વાક્ય. આ જે તમે વિલ લખ્યું છે ને એની જગ્યાએ તમે અહીંયા સેલ લખો ને તો આ કન્ડિશનમાં વાક્ય સાચું પડે. શું કામ? કારણ કે પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. સેલ હી હેવ અ ન્યૂ કાર. તો આ વાક્ય અહીંયા સાચું બને, પરંતુ તમે નકાર અને પ્રશ્નાર્થ માટે તો તમારે વિલનો જ ઉપયોગ કરવો પડે. બરાબર છે. આ અત્યારે જે મોડર્ન ઇંગ્લિશ છે એમને અનુલક્ષીને વાત કરું છું. બાકી જો તમે આપણે જે કંઈ પણ રેગ્યુલર અભ્યાસ કરીએ છીએ તો એના માટે તમે સેલ લગાવી શકતા નથી. પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય, તો એ સમય દરમિયાન બધા પ્રકારના સબ્જેક્ટ છે એની સાથે તમે સેલનો ઉપયોગ કરી શકો છો. વાક્ય ખોટું ગણાતું નથી. આ વસ્તુ પણ એક મગજમાં પોઈન્ટ રાખી દેજો કે હરેક પ્રકારના સબ્જેક્ટ સાથે તમે સેલનો ઉપયોગ કરી શકો, પણ ક્યારે કરી શકો? તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એ સમય દરમિયાન તમે કરી શકો છો. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. નેગેટિવ અને જે એફર્મેટિવ સેન્ટેન્સ એમાં થશે નહીં. તો અત્યાર સુધી આપણે છે એ કુલ ટોટલ સિંગ્યુલર, પ્લુરલ છે, પછી આર્ટિકલ્સ છે, પછી એ સમય દરમિયાન ટુ બી, પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર છે, અને અત્યારનું જે લેક્ચર છે એમની અંદર ટુ બી, પાસ્ટ અને પ્રેઝન્ટ છે એ આપણે અગાઉ અભ્યાસ કરી ગયા અને અત્યારે આપણે ફ્યુચર કમ્પ્લીટ કર્યું. તો આ બધી જે કાંઈ પણ ટોપિક્સ છે આપણે આવતા જે કાંઈ પણ ટોપિક્સની અંદર ઘણા બધા મદદરૂપ બની શકે એમ છે. અને જે વિદ્યાર્થી મિત્રો છે કે અન્ય કોઈ બિઝનેસમેન છે, હાઉસવાઈફ છે, એ બધા લોકો જે કાંઈ પણ ઇંગ્લિશ પોતાનું ઇમ્પ્રુવમેન્ટ કરવા માંગે છે અથવા તો શરૂઆત શીખવા માંગે છે એ બધા માટે આ બધા વિડીયોઝ છે ખૂબ જ અગત્યના છે.
આ બધી બાબતો જો આપને આવડી જશે, મગજમાં બેસી જશે, તો આપણે આપણા ઇંગ્લિશની અંદર ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશું. અને જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમના માટે તો બધા વિડીયોઝ ખૂબ જ મહત્વના છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધી બાબતે આપણે જો થોડું ઘણું પણ આપણું ઇંગ્લિશને ઇમ્પ્રુવમેન્ટ કરી લઈશું તો આગળ તમે જે કાંઈ પણ અભ્યાસ કરવાનો છો એમની અંદર પણ આ બધા વિડીયોઝ છે તમને ખૂબ જ મહત્વના બની રહેશે અને ખૂબ જ બધી હેલ્પ પણ કરશે. તો આપણે આ વિડીયોઝને એક વખત ન સમજાય તો બીજી વખત રિવિઝન કરો. હવે આવનાર લેક્ચરની અંદર આપણે 2 લેક્ચર છે એ ટુ બી જે ટુ બીના વાક્ય છે એમાં બધા મિક્સ એક્સરસાઇઝ કરશું, પછી ટુ હેવની બધી મિક્સ એક્સરસાઇઝ કરશું કે જેથી કરીને આપણે જે અભ્યાસ કરી ગયા છે એનું એક વખત રિવિઝન કરી શકીએ. અને પછી આગળ આપણે જે કંઈ પણ વિદ્યાર્થીઓને પ્રશ્ન આવે છે એ બધા ટોપિક આપણે લેવાના છે. પણ કહેવાનું મુખ્ય તાત્પર્ય એ છે કે ભાઈ તમે જે કંઈ પણ વસ્તુઓ શીખો છો એ સંપૂર્ણપણે ડીપલી અને જે ટોપિક છે ક્લિયર કટ થઈ જાય એ માટે આપણે શીખવાનો છે. પછી એના માટે આપણે કોઈ પણ પ્રકારના પ્રશ્નો રહેવા જોઈએ નહીં. જો આ રીતે આપણે ઇંગ્લિશ શીખવાનો પ્રયત્ન કરશું તો આવનાર સમયની અંદર આપણું ઇંગ્લિશની અંદર 100% ઇમ્પ્રુવમેન્ટ થશે. ગેરંટી સાથે હું તમને કહું છું કે આપણા ઇંગ્લિશની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે ને આવશે. એના માટે હું જે મહેનત કરું છું, જેટલી મહેનત મારા દ્વારા થાય છે એટલી જ મહેનત તમારા દ્વારા પણ થવી જોઈએ, એ એક કન્ડિશન છે. તો ચાલો આવતા લેક્ચરની અંદર ફરી વખત મળીએ છીએ. 2B ના જે પ્રેક્ટિસ સેશન લેવાનો છે એમની અંદર લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે આપણે કરવાના છે, જેથી કરીને આપણું જે ઇંગ્લિશ છે એમાં વધુ ને વધુ છે એ આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ. તો આવતા લેક્ચરની અંદર ફરી વખત મળીએ છીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત.